કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું સંબોસા. તો કેવી રીતે સંબોસા બનાવીશું બતાવીશું તમને અમે. તો કેવી રીતના બનાવીશું તો આપણે લીધા છે 4 કે 5 બટેકા લીધા છે ને મેં એને કાપી લીધા છે. કેમ કે કાપવાથી આપણે જલ્દી બની જાય છે. તમને તમારા કને ટાઈમ બહુ જ કમ હોય તો તમે આવી રીતના કટ કરી શકો છો. આવી કટ આખું બટેકું હોય એને આપણે કટ કરીને આવી રીતના આપણે બનાવશું તો જલ્દી બની જશે. તો એનામાં આપણે નાખશું 2 ગ્લાસ જેટલું પાણી નાખશું. એને આપણે રાખશું ગેસ ઉપર ઉબાળવા માટે. તો મેં ગેસ ઉપર રાખી દીધું છે ને 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખશું. તો પાણી નાખીને આપણે ગેસ ઉપર તો રાખી દીધું જ છે કુકર. પ્રેશર કુકરને આપણે 1 ચમચી આધી ચમચી મીઠું નાખીને આપણે ઢાંકી લેશું. કમસે 2 મિનિટમાં તો થઈ જ જશે. 2 સીટીમાં થઈ જશે આ કુકર. કે મેં કેવી રીતના બટેકા કાપ્યા છે ઢાંકી લેશું. રબર મેં નથી નાખી, રબર નાખીને પછી ઢાંકી લઈએ. તો આપણે એને ઢાંકી લઈશું આવી રીતના. 2 સીટીમાં આપણું થઈ જશે. તો ગેસને આપણે ફૂલ કરી નાખ્યું છે. તો હવે થઈ જશે 2 સીટીમાં. તો આપણા બટેકા આપણે બાફવા રાખ્યા હતા તો બાફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવી રીતના આપણે બાફ્યા છે. તો 2 સીટીમાં તો તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનો મસાલો બનાવશું. તો એનામાં આપણે નાખશું 1 ચમચો તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય તો આપણે ગેસને ફૂલ કરી દઈશું. જો ધીમી આંચ આપણે રાખ્યું છે તો ફૂલ આંચ કરી નાખશું તો હૈયા થઈ જશે. તો એનામાં આપણે નાખશું. તો થઈ ગયું છે તૈયાર. તો એનામાં આપણે નાખશું 1 ચમચો જીરું નાખશું ને એનામાં આપણે નાખશું આધી ચમચ હિંગ. હવે એનામાં જો આપણે મસાલો બનાવ્યો છે મેં 3-4 આપણે લસણની કલિયા લીધી છે ઓર 1 મરચું લીધું છે, હરી મિર્ચું લીધું છે. આપણે એનામાં નાખી દઈશું. થોડું મેં આદું લીધું છે તો એને મેં કૂટી નાખ્યું છે ખાંડની દસરાથી. એનામાં આપણે મિક્સ કરી દઈશું. તમને જો વટોણા પસંદ હોય તો તમે વટોણા એનામાં નાખી શકો છો. આમાં વટોણા અમને ના લાગે છે એટલે સારું અમે એનામાં નથી નાખ્યા. આપણે એનામાં આપણે કે બટેકા લીધા છે એને આપણે મિક્સ કરી દઈશું આવી રીતે. ચમચાથી આમ એટલે આપણે કૂટી નાખશે તો મિક્સ થઈ જશે મસાલો. और जो हाई આપણે ગેસ રાખ્યું છે એને આપણે ધીમું કરી નાખશું. તો તમને વટોણા પસંદ હોય તો શું વટોણા આપણે નાખવા હોય તો તમે નાખી શકો છો. અને તમને જો ન પસંદ હોય તો આવી રીતના તમે મસાલો બનાવી શકો છો. તો આને મિક્સ કરી નાખશું. આપણે નમક તો બાફવા માટે નાખી દીધું છે એટલે નમક નાખવાની જરૂર નથી. તો એનામાં આપણે નાખશું હવે મસાલો. થોડું મસાલો નાખશું. તો આધી ચમચ મેં લાલ પાવડર લીધો છે. 1 ચમચ આપણે ધનિયા પાવડર લીધો છે. આધી ચમચ આપણે લીધું છે હળદર. તો હવે એને આપણે મિક્સ કરી દઈશું. એનામાં આપણે નાખશું હરા ધનિયા. જો મેં 1 વટકી લીધા છે એને આપણે મિક્સ કરી નાખશું. આવી રીતના આપણે પાણી નથી નાખવું. તેલમાં જ આવી રીતના આપણે મિક્સ કરી નાખશું. વટોળાથી તો સરસ બને સંબોસા. જો તમને પસંદ હોય તો તમે આવી વટોળા નાખીને તમે બનાવી શકો છો. જો ના પસંદ હોય તો આવી રીતના બી બહુ સારા બનશે. તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે મસાલાને થોડી ઠંડુ રાખવા દેશું. ત્યાં સુધી આપણે બનાવી લઈએ સંબોસાનો આટો. તો ગેસને આપણે બંધ કરીને હવે રાખી દઈશું થોડી દેર. તો આપણે 1 કટોરી મેંદો લીધો છે. હવે મેંદો આપણે તપેલીમાં આવી રીતની તપેલી હોય તો સારું. આટો આપવાથી થઈ જાય. હવે એનામાં આપણે નાખશું અડધી ચમચ નમક. જો તમને જેટલું જોઈએ એટલું તમે નાખી શકો છો. સ્વાદ અનુસાર ઘણાને ઘણું ખપે, ઘણાને થોડું ખપે. તો આવી રીતના આપણે નાખશું. હવે એનામાં આપણે અડધો ચમચ અજમું નાખશું. આવી રીતના આપણે ઉસાડી નાખશું. તો અજમું નાખશું એનામાં. અને એનામાં આપણે નાખશું થોડું તેલ. તેલથી આપણે મોણ કરી નાખશું. એનામાં આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. તો આવી રીતના આપણે આટાને ને તેલને ને અજમાને મિક્સ કરી નાખશું. હવે એનામાં આપણે નાખશું પાણી. તમને પાણી જેટલું જોઈએ એ પ્રમાણે આપણે થોડું આપણે નાખતા જશું. આવી રીતના આટલું આપણે મૂકતા જશું. તો તમે જોઈ શકો છો આવી રીતના. તો નરમ ન જોઈએ, ન થોડું કાળું કઠણ ખપે આટલું મીડિયમ તરીકે તમે બનાવશો આવી રીતના તો હવે હજી થોડું પાણી ખપશે. આવી રીતના પાણી નાખશું. આવી રીતના આપણે ભૂંસી લઈશું. આટાને આવી રીતે બાંધી લઈશું. આટાને થોડી દેર આપણે રાખી નાખશું. 5-6 મિનિટ મેં બાંધીને આપણે રાખી નાખશું. ત્યારે આટો સારું થઈ જાય. પછી આપણે બનાવશું સંબોસાને વિધિ બતાવશું તમને અમે. તો આવી રીતના આપણે ગૂંથી લીધું છે આટું.
થોડી દેર આપણે રાખી નાખશું. હવે થોડી દેર રાખી નાખશું આપણે. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણું આટલું સોફ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવી રીતના આપણે થઈ જશે. હવે આપણે બનાવીશું. અહીંયા આટોને થોડી તેલ થોડું આનામાં આપી આ રીતના મિક્સ કરશું. થોડો આટાને ગૂંથશું આવી રીતના. હવે આપણે બનાવશું સમોસાના રોટલી બનાવશું સમોસાની. તો આવી રીતના થોડી થોડી આપણે લઈ લઈશું. તો આવી રીતના આમ કરશું તો જલ્દી બની જશે ને સારી બનશે. તો સમોસા ખાવા માટે બહુ જ સારા લાગશે. તો આવી રીતના આપણે થોડી કોરો હોય એનું જો મેદાનાથી સમોસા બહુ સારા બને. તો આવી રીતના આપણે થોડું માથે કોરું નાખશું. હવે એને બેલશું આપણે આવી રીતના આમ બેલશું. રોટી આપણે બનાવશું સમોસાની તો મીડિયમ સાઈઝની આપણે બનાવશું. જે જો પતલી ના હોય ને જ્યાદા મોટી પણ ન થાય. તો આવી રીતના બેલ નાખીશું. થોડી મોટી ના ખપે મીડિયમ સાઈઝની આપણે રોટી બનાવશું. સમોસાને સારું બને ઓર ચપાટી થઈ જશે. તમને નાસ્તો કરવા માટે જોઈએ તો તમે 10 મિનિટોમાં તૈયાર કરી શકો છો. આવી રીતના 5-10 મિનિટમાં થઈ જાય સમોસા. અને ખાવા માટે બહુ સારા લાગે. બીના વટોણાવાળા તમે બનાવજો, તમને બહુ મજા આવશે ખાવા માટે. શું કે અમારા ઘરમાંથી વટોણા કોઈને નથી ભાવતા એટલે અમે વટોણાની ના બનાવીએ. આવી રીતના અમે બનાવીએ. તો આવી રીતના આપણે બેલી દીધી છે રોટી, એને આપણે કટ કરી નાખશું. આવી રીતના આપણે કટ કરી નાખશું. આપણે કટ કરી નાખશું. એને આપણે આ જોઈન્ટ કરી નાખશું આવી રીતના. તમે જોઈ શકો છો આવી રીતના બે આપણે કટ કરી નાખશું. આમ હવે એનામાં આપણે મસાલો ભરશું. તમે જોઈ શકો છો આવી રીતના બે આંગળીઓ આવી રીતના આપણે ભરાવશું તો આ બરોબર તરી જશે. હવે એનામાં આપણે મસાલો ભરશું આવી રીતના. જે આપણે મસાલો ઠંડુ કરવા રાખ્યું હતું ને એનાથી તો ઠંડુ હવે થઈ ગયું છે. તો એને આપણે ચમચીથી ભરી લઈશું. તો આવી રીતના મસાલો એનામાં આપણે નાખી દઈશું. તો આવી રીતે આપણે દબાવશું તો સારું બનશે ઓર રોટીના અંદરના ભાગમાં જશે. હવે એને આપણે પૂરી નાખશું આવી રીતના. હવે આપણે એને તારીશું. જો મેં આપણે તમને કીધું હતું ઉંગળીਆਂ આવી રીતે દબાવવાની કે આ બટેકાનો મસાલો હોય અંદર તક કરાય ને તૂટે ના. તો હવે આપણે એને તારી નાખશું. જો તમને આવી રીતે તમે સમોસો બનાવવા માટે જો ન ભાવતું હોય તો તમે આવી રીતે બી તમે બનાવી શકો છો. આને આમ જોઈન્ટ કરી ને પછી આમ ઉંગલીઓ દબાવી નાખો તો થઈ જશે તૈયાર સમોસો. હવે આપણે એનામાં હવે તારશું હવે. તો તમે જોઈ શકો છો આવી રીતના. જો તમને એવું ચમચીવાળું ન ફાવતું હોય તો આવી રીતે તમે બનાવી શકો છો. હવે આપણે એને તારી નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. જો આપણે સમોસા બનાવ્યા છે એ આપણે એનામાં નાખી દઈશું આવી રીતના. આમ નાખી દઈશું. ધીમે ધીમે નાખશું તો કોઈ તમારા ઓઇલ તમારા માથે ઉડે ના આવી રીતના. તો હવે એને આપણે થોડી દેર ભલે ચાલે છે થોડી દેર આપણે એને ઉથલાવી નાખશું. ઓઇલ પૂરું ગરમ થઈ જાય ત્યારે આપણે પછી એનામાં નાખીએ તો આ સમોસા તારામાં તકલીફ ના થાય ઓર આને પલટવા માટે સારું થઈ જાય. કે કચ્ચા ઓઇલમાં આપણે નાખીએ તો સારું ના બને. આવી રીતના આપણે ઉથલાવી નાખશું સમોસાને. તો થોડી ઓઇલમાં આપણે એના પકાવશું. મસાલો તો આપણે ઓઇલમાં બનાવ્યું છે એટલે ખાલી ઉપરનો ભાગ હશે એને જ આપણે તારવાનું છે સારી રીતે. તો તમને ખાવા માટે બહુ મજા આવે. તો તમે જોઈ શકો છો કે બહુ જ આસાનની વિધિ છે બનાવવા માટે રીત છે. જો તમને જો મજા આવે તો આવી રીતના તમે બનાવજો.
હવે આપીને પલટી નાખશું આવી રીતના, થોડું થઈ જાય થોડી વાર આપીને રાખશું. તો હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આવી રીતના આપણે પલટી નાખશું તો ક્રન્ચી ઓર ઉપર से તમે જોઈ શકો છો આ મરૂન કલરના થઈ જાય. મરૂન કલરના થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણા સમોસા થઈ ગયા છે તૈયાર. હવે એને આપણે પલટી નાખશું આવી રીતના. સમોસા થઈ ગયા છે તૈયાર, તો તમે જોઈ શકો છો કેટલા ખૂબસૂરત થઈ ગયા છે તૈયાર ખાવા માટે. તમે આવી રીતના તમે સોસમાંથી ખાઈ શકો છો. તો સમોસા બનાવવાની રીત તમને સારી લાગી હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.